રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા અને ઉપલેટા વિસ્તારમાં અસરગ્રસ્તની મુલાકાત લેતા કૃષિ મંત્રી અને પ્રભારી રાઘવજીભાઈ પટેલ અને ધોરાજી ઉપલેટા વિસ્તારના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા મુલાકાતે આવ્યા। રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથક અને ધોરાજી પંથકમાં વરસાદે તારાજી સર્જાઈ ગઈ હોય ત્યારે ખેડૂતોના ખેતરોનું ધોવાણ થઈ ગયેલ, હજારો લાખો હેક્ટર જમીનમાં પાકોનું વાવેતર કરેલ હોય ત્યારે ધોરાજી અને ઉપલેટા વિસ્તારના ધોરીમાર્ગ રાજ્યના મુખ્ય રસ્તાઓ માર્ગે કોઝવે ચેકડેમ તળાવનું પણ ધોવાણ થઈ ગયેલ છે અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયેલ હોય ત્યારે ગુજરાત રાજ્ય સરકારના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા તથા અન્ય ભાજપના આગેવાનો તંત્રના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ઉપસ્થિત રહ્યા હતા। કૃષિ મંત્રી રાઘવજી પટેલ જણાવે છે કે ધોરાજી ઉપલેટા ગ્રામ્ય વિસ્તારમાં અનરાધાર વરસાદ વરસેલ, જેને કારણે ઉપલેટા, સમઢિયાળા, કાથરોટા, તલંગણા, લાઠમજેઠી, ભીમોરા તેમજ ધોરાજી ગ્રામ્ય વિસ્તાર, પાટણ વાવ, ચીચોડ, મોટી મારણ, કલ્લાણા, પીપળિયા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ખેતરોમાં ધોવાણ પાકને નુકસાન થયેલ છે ત્યારે કૃષિ મંત્રીએ જાત નિરીક્ષણ કરેલ અને કૃષિ મંત્રીએ જણાવેલ કે ધોરાજીના ચીચોડ, મોટી મારણ, પાટણ વાવથી લાઠ, ભીમોરા સુધીના ખેતરોમાં મોટા પ્રમાણમાં નુકસાન હોય ત્યારે અધિકારીઓ સાથે રાખી નિરીક્ષણ કરેલ છે અને મુખ્યમંત્રીને આખો અહેવાલ આપશું અને જેમ બને તેમ જલ્દી વહેલી તકે સર્વે થાય અથવા પેકેજ જાહેર કરશું। ખેડૂતોના પાક નુકસાનનો જલ્દી સર્વે થાય તેવા પ્રયત્ન કરીશું। ધોરાજી ઉપલેટા ધારાસભ્યએ જણાવેલ કે ધોરાજીથી લાઠ સુધીના ગ્રામ્ય વિસ્તારના 179 કરોડના રોડ મંજૂર થઈ ગયા છે અને આવનાર સમયમાં સમઢિયાળાથી લાઠ સુધીના તમામ કોઝવે મંજૂર થઈ ગયેલ હોય। આવનાર સમયમાં તમામ રોડ રસ્તા, પાક ધોવાણનું કામ જલ્દી પૂર્ણ થાય તેવા પ્રયત્ન કરીશું। રિપોર્ટર જગમાલ સુવા, ઇન્ડિયા 24 ન્યૂઝ, ઉપલેટા। આજે જે કાર્યક્રમ યોજાનો હતો, જે આપણે નુકસાનીનું ગામને સર્વે કરવામાં કયા પ્રકારનું છે? અતિવૃષ્ટિમાં ઉપલેટા અને ધોરાજી તાલુકાના જે ગામોમાં ભારે વરસાદ અને પૂરથી નુકસાન થયું છે એવા ગામોમાં પૈકીના આ લાઠ અને ભીમોરા પંથકના ગામોમાં પરિસ્થિતિનું જાત નિરીક્ષણ કરવા અને આગેવાનો અને લોકોને મળી અને એની વ્યથા રૂબરૂ સાંભળવા માટે આજે હું મારી સાથે આ વિસ્તારના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા અને જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા સહિતના આગેવાનો અને જિલ્લાના અધિકારીઓ, જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ પણ અહીં હાજર છે। ત્યારે અમે આ પરિસ્થિતિનું નિરીક્ષણ કરી અને વિગત જાણી અધિકારીઓ સાથે ચર્ચા કરવાના છીએ અને જરૂર પડે સરકાર લેવલે કઈ રીતે વધુમાં વધુ લોકોને મદદરૂપ થઈ શકાય એ દિશામાં અમે કાર્યવાહી કરવાની। ધોરાજી અને ઉપલેટા પંથકના ગ્રામ્ય વિસ્તારના તમામ જે ખેડૂતોના ખેતરો છે તે મોટા પ્રમાણમાં ધોવાણ થઈ ગયું છે, તો આ બારાઓમાં ખેડૂતોની પણ માંગ છે કે મોટું પેકેજ જાહેર કરવામાં આવે તો એ દિશામાં જુઓ, રજૂઆતો લોકોની વિવિધ પ્રકારની હોય છે, કોઈની સહાયની હોય છે, કોઈની પેકેજોની હોય છે। આ બધી સરકારના નિયમમાં ક્યુ ફિટ થઈ શકે એમ છે। આ બધી અધિકારીઓ સાથે ચર્ચા કરી લોકોની માંગણી એમ વધુ સંતોષાય એ દિશામાં અમે કાર્યવાહી ઝડપથી કરશું। જે સર્વે કરવામાં આવે છે, અમુકને જે વધારે નુકસાની થયું હોય એને પણ 1000-1500 દેવામાં, જ્યારે ખર્ચો 20-25 હજારનો હોય એની સામે નુકસાની ખેડૂતો નહીં થઈ શકતો, એના માટે શું કરે? ખેડૂતોને ઊભો કરવા માટે સરકાર પૂરેપૂરા પ્રયત્નો કરી જ રહી છે। તમામ સ્તરે ખેડૂતોને મદદરૂપ થવા માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલ અમને સૂચના આપે જ છે અને એ દિશામાં અહીંયા જે અહેવાલ જે મને નજરે જોવા મળ્યો એ હું ભૂપેન્દ્રભાઈ પાસેથી વિગતવાર રજૂઆત કરી અને આપણા ખેડૂતોને વધુ કેમ મદદરૂપ થઈ શકાય એ દિશામાં ઝડપથી કાર્યવાહી કરાવશે। પાક તો ધોવાઈ ગયો, જમીનમાં પાણી આવી ગયા છે, જમીન રિપેર કરતા 10 વર્ષ લાગશે, શું કહેશું એમાં શું થાય? ધોવાણ થયા છે એ હકીકત છે અને એના માટે મેં તમને કીધું એમ સરકારના જે ઉચ્ચ કક્ષાના અધિકારીશ્રીઓ છે એમાં કઈ રીતે વધુ સહાયરૂપ થઈ શકાય એ દિશામાં કાર્યવાહી કરાવશે। આજરોજ આજે લાઠ મુકામે આપણા માનનીય કૃષિ મંત્રી શ્રી અને પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ આ ગામની, આ વિસ્તારની મુલાકાત લીધેલી। ઉપલેટાના લાઠ અને ભીમોરા અને ધોરાજી તાલુકાના ચીચોડ ગામની મુલાકાત રૂબરૂ લઈ અને નિરીક્ષણ કરેલું અને અહીંયા જે કાંઈ નુકસાન ખેડૂતોને થયું છે, ખેડૂતોની જમીન ધોવાઈ ગઈ છે, ખેડૂતોને
વ્યાપક પાકનો સંપૂર્ણપણે નાશ થયો છે. 5-6 ગામની અંદર તો કશું થાય એમ નથી. તો આનો જાત નિરીક્ષણ કરવા માટે ખાસ અહીંયા પધાર્યા છે અને લોકોના પ્રશ્નો સાંભળ્યા અને લેખિત ને મૌખિક એ રજૂઆત સાંભળેલી છે, નોંધેલી છે. અને આ વિસ્તારના જે કાંઈ પ્રશ્નો છે એવા માન્ય કૃષિ મંત્રીશ્રીએ ખાતરી આપી છે કે માનનીય મુખ્યમંત્રીશ્રી પણ અત્યારે ખૂબ જ ખેડૂતો પ્રત્યે સંવેદના ધરાવે છે અને ખેડૂતોના જે પ્રશ્નો છે એમાં વધુમાં વધુ ખેડૂતોને વળતર મળે એના માટેની જાહેરાત થશે. બીજું કે આ વિસ્તારના રસ્તાના જે પ્રશ્નો છે, ખાસ કરીને લાટ ભીમોરાનો જે રસ્તો છે એ મંજૂર થઈ ગયો છે અને અત્યારે ટેન્ડરિંગમાં છે. અને એ સિવાય જે બ્રિજ મંજૂર થવાની પ્રોસેસ ચાલુ છે અને 4ને બદલે મેં 6 બ્રિજની માગણી કરી છે, એ પણ મંજૂર થવાની તૈયારી છે અને આપણે મંજૂર કરાવશું ને જરૂર પડશે તો એમાં માનનીય કૃષિ મંત્રીશ્રીનો પણ હું સહયોગ લઈશ. અને આ સિવાય જે લાઇટ અને ભીમોરા આવવા માટેના જે એપ્રોચ રોડ છે એ એપ્રોચ રોડ પણ મંજૂર થઈ જવાના છે અને આ કાર્યવાહી આગળ ચાલશે. અને કુલ ધોરાજી ઉપલેટા વિસ્તારના અત્યાર સુધીના 180 કરોડ જેટલા રસ્તાઓ મંજૂર થયા છે. 65 કરોડના વર્કઆઉટ જ નીકળી ગયા છે. કામગીરી અત્યારે પ્રોસેસમાં પગઝીમાં છે અને જે કંઈ બાકીના જે જોબ નંબર મળી ગયા છે એના અત્યારે ટેન્ડર ને બાકીની વહીવટી પ્રક્રિયા ચાલે છે.